सर्वविघ्नोपशान्तये नमो नुवे सर्वसिद्धानं नमो नुवे सर्वाहिर्यानं नमो नुवे सर्वविजयानं नमो नुवे सर्वत्रिकालवर्ति सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय प्रभाव निदाता परमात्मा प्रकाश सातमी गाथा सिद्धમાં સુખ અનંત છે માટે સિદ્ધ સુખને સેવે છે એમ છે. સંસારની પર્યાયમાં દુઃખ છે અને મોક્ષની પર્યાયથી આત્મા આનંદ સ્વરૂપ છે. એમાંથી ઉત્પન્ન થયેલો જે આનંદ એ અનંત છે. એ અનંત આનંદને સિદ્ધ સાદી અનંત સેવે છે. જો ઉત્તમ સુખ ન હોય તો સિદ્ધ સાદી અનંત કેમ સેવે એમ છે. સમજાય છે કાંઈ? એ અહીં છે. ये अध्यात्म ज्ञान से सिद्धों को जो है अध्यात्म ज्ञान से आ बात अंतर भगवान आत्मा ये श्लोक से सिद्ध भक्ति नो आत्म श्लोक है संस्कृत में. आत्म उपादानम सिद्धम संस्कृत में है ने. सिद्ध भक्ति नो आत्म श्लोक है. सिद्ध भक्ति नो आत्म श्लोक है. सिद्ध भक्ति सिद्ध केवा છે કે જેને આત્માના અધ્યાત્મ જ્ઞાન વસ્તુ જે અખંડ જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, અખંડ જ્ઞાન ભેદ વિનાનું પૂર્ણ એવું જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એના ધ્યાનથી ઉત્પન્ન થયેલું સિદ્ધને સુખ એ ઉત્પન્ન થયું છે. અખંડ ભગવાન આત્મા વસ્તુ વસેલા ગુણો એમાં છે. વસ્તુ છે ભલે અરૂપી છે પણ વસ્તુ છે ને. એમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ એટલે વિતરાગતા, અનંત સ્વચ્છતાદિ જે વસ્તુમાં વસેલા છે એ વસ્તુમાં એ ગુણો વસેલા છે માટે તેને વસ્તુ કહેવામાં આવે છે. એને એ વસ્તુ દૃષ્ટિમાં કદી લીધી નથી. એ ચીજ છે, મોજૂદ છે. એવા અનંત આનંદને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એના અખંડ જ્ઞાનના દ્વારા अध्यात्म ज्ञान से सिद्धों को એમ કહીને વ્યવહાર વિકલ્પ से સિદ્ધો સુખ ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ કરવું છે. માણસ આ કહે છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય, એનો અહીં નિષેધ છે. घना प्रकार निषेधी. अध्यात्म ज्ञान से सिद्धों को परम सुख हुआ. निर्विकल्प जी आत्मा पदार्थ वस्तु છે, અખંડ આનંદ ને અખંડ જ્ઞાન એના ધ્યાનથી અર્થાત કે છે આગળ એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાથી उत्पन्न થયેલું सिद्ध ने सुख हुआ. वह कैसा है? अपनी अपनी उपादान शक्ति
उससे उत्पन्न हुआ है। अंतर आनंद સ્વરૂપની શક્તિ હતી એ ઉપાદાનથી આનંદની પર્યાય પ્રગટ થઈ છે. બહુ થોડું ઘણું માખણ છે. અંતર આત્મામાં અતિન્દ્રિય આનંદ છે. ઉપાદાન ધ્રુવ ઉપાદાન એમાંથી ક્ષણિક ઉપાદાનમાં અનંત આનંદ આવ્યો છે. સમજાય છે કાંઈ છે? ઉપાદાન શક્તિ. હવે આ ઉપાદાન નિમિત્તના ઝઘડા બધા જ્યાં ત્યાં હોનગઢ ને નામે ઉપાદાન નિમિત્ત નિશ્ચય ને વ્યવહાર અને ક્રમબદ્ધ 5 ઝઘડા. વિમલનજી ખબર છે નહીં તો તમને? ભગવાન આ લોકો એવી વૃત્તિ ઉઠાવે એને ન બેસે એટલે શું કરે? એ ભગવાન છે. દ્રવ્ય તો સાધર્મી પ્રભુ છે. ભગવાન સ્વરૂપે પરમાત્મા છે. એ આત્માઓ બધા દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિની અપેક્ષા એ બધા દ્રવ્યો સાધર્મી છે. ચંદભાઈ હા, કોઈ વિરોધી છે નહીં. કોઈ વિરોધ કરતો નથી. કરી શકે શું ભાઈ? ઉપાદાન શક્તિથી ઉત્પન્ન હુआ. પૂજનજી આ નિમિત્ત ઝઘડા છે તમારા હોંડગઢ નામના. નિમિત્તથી થતું નથી. એમાં નિમિત્ત હો, નિમિત્તથી થતું નથી. એમ વ્યવહાર હો, વ્યવહારથી નિશ્ચય થતું નથી. આમાં સિદ્ધાંત છે. સમજાય છે કાંઈ? આ રીત અને સુખના પંથની વાત છે ને પ્રભુ. દુઃખી 84 અવતારમાં નિરોધમાં એક શ્વાસમાં 18 ભાવ. ભાઈ એનો વિચાર કરે તો એને ખબર પડે. નિરોધના જીવમાં પ્રભુત્વ અનંત વાર રહ્યો. નિરોધની પર્યાય એ જીવ નથી. જીવ તો અંદર જે પૂર્ણાનંદનો નાથ એ જીવ છે. પણ એ પૂર્ણાનંદના નાથને જાણ્યા વિના એટલે કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેનો અનાદર કરીને, એટલે કે જેનું પૂર્ણ આનંદ સ્વરૂપ જીવન જેનું પૂર્ણ આનંદ જેનું જીવન છે એ જીવનનો હકાર ન કરતા નકાર કરીને એ હું નહીં, એવી દ્રષ્ટિમાં એને નિરોધના ભાવ એક શ્વાસમાં 18 કર્યા. એવા અનંત વાર, એક વાર કર્યા એમ ને એવા અનંત વાર. ભાઈ તું દુઃખી છો. વસ્તુ સ્વરૂપે દુઃખ છે, સુખ છે. એ સુખથી સુખ ઉત્પન્ન થાય. એ વ્યવહારના વિકલ્પને નિમિત્તથી તે ઉત્પન્ન થાય. બે વાત ઉડી જાય સમાન. તારાચંદી આ જગત વાત કરે છે ને ભાઈ. નિમિત્ત છે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવવાન, એનું
જ્ઞાન સ્વભાવ એનું માપ શું? આનંદ સ્વભાવ એની હદ શું? એની પરિમિતતા મર્યાદા શું? જેનો અનંત જ્ઞાન અનંત આનંદ જેનો સ્વભાવ, એવી સ્વાભાવિક વસ્તુ, એનાથી ઉત્પન્ન થયેલો આનંદ છે. उपादान शक्ति उससे उत्पन्न हुआ, निमित्त से उत्पन्न हुआ, व्यवहार से उत्पन्न हुआ. एक निषेध किया हो निमित्त है व्यवहार. जब तक पूर्णता न हो तो व्यवहार होता है, तो व्यवहार से उत्पन्न होता है धर्म. धर्म को सुख हो. એમને દ્રષ્ટિ બે ન બે ત્યાં સુધી પંડિતો નહીં, કોઈ ભક્તિનો આદર તો અનાદર તો કરવાની વાત નથી ભાઈ. એને વિપરીત માનતાથી તો બાપુ પ્રભુ એ દુઃખ છે અને દુઃખ છે, અને એનું ફળ પણ ભવિષ્યમાં દુઃખની પરંપરા. હવે એવા જીવનો અનાદર કેમ કરાય, તિરસ્કાર કેમ થાય? એ જીવ છે, ભગવાન છે. એ ભૂલીને વર્તમાન મિથ્યા શ્રદ્ધા વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય. ભાઈ એ ભાવ દુઃખરૂપ છે, અને એની પરંપરામાં એવા દુઃખમાં એ જશે કે જે દુઃખનો અંત નથી. એવા ભગવાન દુઃખી થાય એ કઈ સારું છે? સમજાય છે કાંઈ? અહીંયા પરમાત્મા તો એમ કે છે, ભાઈ તું પરમાત્મા તો પ્રકાશ છે ને. પ્રભુ તું પરમાત્મા સ્વરૂપ જ છો. એ પરમાત્મા સ્વરૂપમાંથી આનંદ ઉત્પન્ન થાય છે. સિદ્ધને જે આનંદ થાય છે એ ક્યાંથી આવ્યો? એ અંતરમાં પરમાનંદ સ્વરૂપ છે. એ છે આગળ અખંડ જ્ઞાનનું ધ્યાન કરતા એ આગળ કે છે છેલ્લે એમ છે વેદ રત્નત્રય છે. વેદ રત્નત્રયમય સમાધિ કર ઉત્પન્ન 8મી ગાથામાં છે. 8મી ગાથામાં અભેદ રત્નત્રયમય સમાધિ કર ઉત્પન્ન. ભાષા આ ઉપાદાનથી ઉત્પન્ન થયું ને એ ઉપાદાન શું? અભેદ રત્નત્રય. એને માથે એમ કહ્યું જો અપને શુદ્ધ જ્ઞાન અખંડ સ્વભાવ છે. ભાઈ अपने शुद्ध ज्ञान अखंड स्वभाव जो निज आत्मद्रव्य ये आत्मद्रव्य उसका सम्यक श्रद्धान, उसका सम्यक ज्ञान, उसका अंतर आचरण रूप जो वेद रत्न त्रयी उत्पन्न वितराग सहजानमात्रि सुख रस उसके अनुभव से पूर्ण कलश की तरह भरे हुए निरंतर निराकार निज स्वरूप परमात्मा के ध्यान में स्थिर होकर मुक्त होते हैं. એકનું માખણ છે ભાઈ. તું પરમાનંદ સ્વરૂપ છો, અખંડ જ્ઞાન સ્વરૂપ છો. એનાથી ઉત્પન્ન થયેલું
એટલે એનું શ્રદ્ધા જ્ઞાન ની સ્થિરતા દ્વારા ઉત્પન્ન થયેલું, વ્યવહારથી નિમિત્તથી ઉત્પન્ન થયેલું નહીં. આ એક શ્લોકે આ બધું ઉડાવી દીધું. મોટી પર की सहायता से नहीं, આ ચાલતો શ્લોક છે. उपादान शक्ति उससे उत्पन्न हुआ है, अस्थि. पर की सहायता से नहीं, ये नास्ति. વિકલ્પ ને નિમિત્ત ને દેવગુરુ ને અવલંબે ઉત્પન્ન થયું નથી એમ કે છે. સમજાણું કાંઈ? स्वयं अतिशय रूप है. इस श्लोक नो अर्थ छो उपादान सिद्धम स्वयं अतिशय श्लोक है. स्वयं अतिशय विशेष रूप खास स्वयं अतिशय रूप आनंद છે. પોતાના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું સિદ્ધનું સુખ મોક્ષ માટે આ મોક્ષ અભિલષણીય છે એમ કહેશે. આવી જે મોક્ષ દશા એ ધર્માત્માને અભિલષણીય છે, અભિલાષા એની કરવા લાયક છે. બાકી સંસારની પર્યાય છોડવા જેવી છે. એ કહેશે છેલ્લે. સ્વયં આપ હિ અતિશય, એટલે એ સુખ પોતે જ પોતાથી જ વિશેષ રૂપ છે. કોઈ પરને કારણે આનંદ આવ્યો છે એ છે, એ પોતે જ અતિશય રૂપ છે. એ અતેન્દ્રિય ઉપાદાનમાંથી ઉત્પન્ન થયેલું સુખ એ સ્વયં અતિશય વિશેષ રૂપ ખાસ એ સુખ છે. સબ બાધાઓ સે રહિત है, કોઈ પણ તેને વિઘન છે નહીં. એવું સિદ્ધનું મોક્ષનું, મોક્ષ તત્વની વ્યાખ્યા કરે છે. પછી મોક્ષના ફળ નીકળશે, પછી મોક્ષના માર્ગ નીકળશે. 3 પ્રકારનું વર્ણન છે આમાં બીજા અધિકારમાં. મોક્ષનું ફળ અનંત જ્ઞાન આદિ અને મોક્ષનું કારણ. આવું જે સ્વરૂપ સબ બાધાઓ સે રહિત, કોઈ પણ બાધા વિઘન એને છે. અવ્યાબાદ સુખ પ્રગટ થયું છે. વેદની રીતિ નિરાબાદ હૈ. નાસ્તિ કહ્યું પછી અસ્થિ કીધી. નિરાબાદ હૈ, વિસ્તીર્ણ હૈ. એ સિદ્ધનો મોક્ષનો સુખ વિસ્તીર્ણ, વિસ્તાર વિસ્તાર વિસ્તાર. જેના સુખનો પટ વિસ્તાર છે. તારી આ દશા પૂર્ણ આવી છે એમ કે છે. વિસ્તીર્ણ છે. એ આત્માના આનંદમાંથી ઉત્પન્ન થયેલી સિદ્ધની પર્યાય વિસ્તાર વિસ્તાર વિસ્તાર, જેમાં કઈ સંકોચ નથી, જેમાં કઈ પરિમિતતા હદ નથી, એવું સુખ વિસ્તૃત છે. આ એક જ શ્લોકમાં સિદ્ધ ભક્તિનું વર્ણન છે. ભક્તિ કરે છે ને લોકો સાધુ જયારે હાર કરી લે ને ત્યારે પરે સિદ્ધ ભક્તિ કરે છે. હાર લે ને હાર ને ત્યારે સિદ્ધ ભક્તિ કરે પછી લે, એવી છે વિધિ છે એવી. એમાં એનો આ શ્લોક છે. ગળતી બઢતી સે રહિત હૈ. એ વિસ્તરણ સુખ ઉપાદાનથી પ્રગટેલું, એમાં ઘટતું ને વધતું એવું એક રૂપ છે એમ કે છે. એ અનંત આનંદ સિદ્ધમાં એક રૂપ છે, ઘટતી વધતી છે નહીં. પછી કે છે કે સંસારની આ બધી પર્યાયો એ છે,
કે છે. સંજયભાઈ, આ તમારા જવાહરાતના સુખ ને કલ્પના બધું ધૂળનું એ છે એમ કે છે. હે કામ ધૂળમાં આવે, દુઃખ આવે છે ને અંબારે તો દુઃખ થાય છે. હા હા હા. હે આકર્ષણ દુઃખ નું રહે છે. લો ચુંબક લો ને ખેંચે એમાં અજ્ઞાની ને આકર્ષણ લાગે પરનું મિથ્યાત્મા. હા હા હા. બહારની ભબકા વાળી ચીજો, ભબક, શરીર, મકાન, આબરૂ, કીર્તિ, શરીરની નમણાઈ, શરીરના સુંદર અવયવોની ગોઠવણી, રચના, એ બધું અજ્ઞાનીને આકર્ષે શકે છે. સમજાણું કાંઈ? આનંદનો નાથ જે આકર્ષણ છે એમાં ન જતા આ આકર્ષણ કહે છે. હા હા. એ કહ્યું છું નહીં એક વાર કે મસાણમાં ઓલા હાડકા હોય છે ને, મસાણમાં હાડકા, એમાંથી ફાસફૂસ થાય, ફોસ્ફરસનું ફોસ્ફરસ થાય, ચમક 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 થાય. છોકરાઓ છેટેથી જોઈએ, મેં અમારે મહાન ત્યાં નજીક છે, દરવાજા સુધી જઈએ, માણુથી ન જઈએ, જોવા જઈએ ત્યારે ઉમરાવા એમાંથી ચમક ચમક થતી ઓલા હાડકામાંથી. એટલે એવું લાગે કે કઈ ભૂતડા છે, કોઈ ભૂત છે એમ લાગે. દરવાજા સુધી જઈ અંદર મહાન છે, તો ભાગો ભાગો ભાઈ આપણા ભૂતડા છે. એમ આ દુનિયાની આ હાડકા અને બહારની ફાસફૂસ છે, આ ફૂસફૂસ. હું તો નહીં, આ આકર્ષણ છે. છોકરાઓ અમેરિકા ભણતા હોય ને એ 5-10 હજાર પેદા કરતા હોય. હા હા. ત્યાં જઈને ભેગા ખાવા બેહે ત્યારે હા હા બાપુજી આવ્યા છે, બાપુજી આમ ફલાણું કરવા. આ બધું આકર્ષણ મારી નાખે છે. પ્રભુતાનું જીવન જોત ચૈતન બિરાજે છે ને, એનો આદર ન કરતા આનો આદર થતા, આ જીવનની જ્યોતનો નકાર થતા એ નથી એમ હિંસા થાય છે. હા હા હા. મહા આનંદનો નાથ પ્રભુ, અતિન્દ્રિય આનંદ, એનું જીવતું જીવન, જીવતર શક્તિ છે ને પહેલી નહીં, જીવતર શક્તિ ક્યાંથી જીવો ત્યાંથી કાઢી છે. બીજી ગાથા છે ને, જીવો ચરિતમ સન્માન થયો, ત્યાંથી ઉપાડી કાઢી, જીવતર શક્તિ પછી બીજી શક્તિ કાઢી. હા હા હા. ભગવાન તારું જીવન તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વીર્ય, એવા જીવનથી તારું જીવન છે. એનાથી તારું તત્વનો હૈયાતી, તેનાથી તારી હૈયાતી છે. એ હૈયાતીનો સ્વીકાર ન કરતા આ શુભ શુભ ભાવનો ને એના ફળનો, આ બહારનો પુણ્યના ફળનો આ બધો ચામ સામગ્રી અને પાપના ફળની પ્રતિકુ, એ ભાવ ને ભાવના ફળ એમાં આકર્ષાય છે, ભગવાનનો અનાદર થાય છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. એ જીવતી જ્યોત જીવન જેનું છે એને એ નથી એમ કે છે. અને આ હું છું. હા હા હા. વિષયમાં સુખ છે ને, આબરૂમાં સુખ છે ને, બંગલા 5-50 લાખના કરીને એમાં હિંડોળે હિંચકતો હિંડોળે હિંચ. હે આકુળતા એકનો દુઃખ છે. હા હા. પણ ત્યાં મજા લાગે ને, એ પંકજ ને બધા છોકરા બેઠા 4 ને એમાં બેઠા, એ બાપુજી બાપુજી કરે લ્યો બધી. આ દિવસમાં મજા પડે છે. દીમાં એ દિવસમાં એમ હોય તો એને મજા પડે છે, દી વળે છે.
પ્રભુ એ સુખ છે નહીં, એ તો દુઃખ છે. હા હા, એ આત્માના આનંદને તો એ બાળે છે. આત્માના આનંદના જીવનને એ હળગાવે છે. હા હા હા. અહીં કે છે આ તો સુખ એવું છે કે ઘડતી બળતી રહિત એક રૂપ આનંદ. પ્રગટ્યો એ સાદી અનંત વિષય વિકાર से रहित है. जो आए બહારના પાંચેન્દ્રિયોના વિષયો તરફના લક્ષ્ય છે એ વિકાર છે. એ વિનાનું આ સુખ છે આપણને. હા હા હા. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદમય પ્રભુ. હા હા, એનું જીવન વિષય વિકાર રહિત છે, ભેદભાવ રહિત છે. હા હા, એમાં ભેદ નથી, તો અભેદ રૂપ આનંદ છે કે હા હા, ખંડ ખંડ નથી. હા હા, એક શ્લોક, એક જ શ્લોક છે, નિર્દ્વંદ છે, જેમાં દ્વંદ નથી, બીજો જેમાં વિકલ્પ નથી, બે પણ નથી, એમ કે છે. એક રૂપ આનંદ, એક રૂપ આનંદ. હા, છોડી જગત દ્વંદ ફંદ છટાળામાં આવે છે ને. લાખ વાતની વાત. હવે છે ને લાખ વાતની વાત. નિશ્ચય ઉર આણો છોડી જગત દ્વંદ ફંદ. છોડી જગત દ્વંદ ફંદ નિજ આત્મ જાઉં. જ્યાં ભગવાન આનંદ સ્વરૂપ છે એનું ધ્યાન કરીને આ વિષયના વિકારને પરના ધ્યાન, આર ધ્યાન ને રુદ્ર ધ્યાન, એમાં તો શાંતિ પીલાય છે. શાંતિ તલને જેમ ઘાણીમાં પીલાય એમ ભગવાન આનંદ ત્યાં આર ધ્યાન ને રુદ્ર ધ્યાનમાં પીલાય છે. એના રહિત છે તારું શું ભાઈ. આ દ્વંદ રહિત છે. જો કેટલા વિશેષણ આપ્યા છે. હા હા, જહાં પર વસ્તુ કી પર વસ્તુ की અપેક્ષા નહીં, જેમાં પરની અપેક્ષા નથી, સ્વનો જ આનંદ છે અંદરથી. હા, કે આ બધા અનુકૂળ છે, આ લોકાલોક જાણે છે માટે સુખ છે, એમ કે છે. એમ નથી. શું કીધું? પરની વસ્તુની અપેક્ષા લોક જાણવામાં આવે માટે સુખ છે, એમ નથી. એ પોતાનો સહજ આનંદ સુખ જ પોતાથી છે. હા હા હા, સમજાણું કાંઈ? અનુપમ છે. એને શું ઉપમા કોની દેવી? એનું સુખ એના જેવું, એનું સુખ એના જેવું. કોના જેવું કે ઉપમા બીજી કઈ લાગુ પડતી નથી ત્યાં. અનંત છે સુખ, અનંત છે, અંત નથી. હા હા, જેના સુખ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળિયો જણાય છે. એ જણાય છે કેવળિયો નહીં, પણ એ પર્યાયમાં એટલી તાકાત છે. હા હા, એટલું જ સુખ એ અનંત છે. સમજાણું કાંઈ? આ તો મંત્ર છે. હા હા હા, શશીભાઈ આવી વાત છે ભાઈ. હા હા, અનંત છે, અપાર છે, પાર નથી જેનો. પાર શું હોય?
જ્યાં સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટ દશા, તો એ સ્વભાવની પર્યાયનો પાર શું? ઓહો, જેમ આકાશનો પાર નથી કે ક્યાં આકાશ હવે નથી. દશે દિશામાં આકાશ ક્યાં હવે અંત આવ્યો એનો? જે આકાશનો અંત નથી તો આકાશ ક્ષેત્રજ્ઞ જે આત્મા, એનો જાણનાર, પોતાની પર્યાયમાં જાણનાર, એના સુખનો અંત શો? આ પર્યાયના સુખની વર્ણન દિશા છો. સિદ્ધની વાત છે ને. એના દ્રવ્યની તો શું વાત કરવી. अनंत अपार जिसका प्रमाण नहीं, જેનું કોઈ માપ જ નથી. સમજાય છે? કાંઈ માપ નથી એટલે એ સુખનું પ્રમાણ જ્ઞાન તો થાય છે, પણ એ પ્રમાણ અપ્રમાણ વસ્તુ છે એવી ચીજ છે કે પ્રમાણ સુખ પ્રમેય છે એનું જ્ઞાન પ્રમાણ છે. પણ કે છે કે જેનો પ્રમાણ નથી, એટલે પ્રમાણમાં તો આવ્યું છે પણ પ્રમાણ નથી જેનો, એવું એ સુખ છે. એનું પણ જ્ઞાનમાં પ્રમાણ થઈ જાય છે. જો આ પરમાત્માનું વર્ણન, આ પરમાત્મા પ્રકાશ છે. સદાકાર શાશ્વતા બધા વિશેષણો છે ને. જે આત્માના અંતર આનંદમાંથી અતેન્દ્રિય આનંદની દશા પ્રગટ થઈ એ શાશ્વત છે તો પર્યાય. સમજાણું? કાંઈ પણ એ કાયમ રહેનારી છે. એક ઓર કેવળ જ્ઞાન પર્યાયને નાશવાન કહ્યું છે. આર્થિકાથા નિયમસાર બધી પર્યાયો નાશવાન છે, વસ્તુ અવિનાશી છે. એ બીજી અપેક્ષા. એ તો દ્રવ્યને ટીકાળી ધ્રુવ સિદ્ધ કરવા. અહીં કે છે કે પર્યાય સદાકાળ શાશ્વત છે. કઈ અપેક્ષા છે એને જાણવી જોઈએ બાપુ. કઈ નહીં ના વાત એક જ પકડે. એમ તો કેવળ જ્ઞાનને કુટસ્થ કહ્યું છે ને, 85 કુટસ્થ કહ્યું છે. એટલે એવું ને એવું રહે છે ને એ બાકી પલટે છે. પણ એની એટલી એવી જાત એમને રહ્યા કરે છે, તેથી એને કુટસ્થ કહ્યું છે. કુટસ્થ એટલે કૂટ શિખર જેમ હલતું નથી, કૂટ શિખર એમ કેવું જ્ઞાન કુટસ્થ છે. એના શાશ્વત કહ્યું છે. સમજાણું? કાંઈ મહા ઉત્કર્ષ હૈ. કેટલા વિશેષણ હૈ. મહા ઉત્કર્ષ, આનંદ. જેના વિષયના આનંદ તો ઝેર છે. એ ઝેરના પ્યાલા પીવે ને માને છે કે મજા છે. આ તો ઉત્કર્ષ સુખ છે. એકલો આનંદનો વિવેદન છે કે આવા મોક્ષની અભિલાષા ધર્મીએ કરવી એમ કેવા માટે આ કે છે. છેલ્લે કે છે છેલ્લે. સમજાણું? કાંઈ વ્યવહાર રત્નત્રયની પણ અભિલાષા ન કરવી એમ કે છે. નિમિત્તની પણ અભિલાષા ન કરવી, આવા મોક્ષની અભિલાષા કરવી એમ કે છે.
મહાઉત્કૃષ્ટ અનંત સારતા લીએ હોય સાર છે સાર છે. હા 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 અનંત સાર છે. એવું જે સિદ્ધનું સુખ સાર છે. એ સિવાય બધું અસાર છે. ઇન્દ્રિયના સુખો, ચક્રવર્તીના ભોગો, ઇન્દ્રના ભોગો એ બધા અસાર છે. હા સારસાની વ્યાખ્યા આવે છે એક શ્લોકમાં. પાઉલમાં કઈ આવે છે, ટીકામાં આવે છે. સાર અસાર સાર અસાર અસાર બહુ શબ્દ આવે છે ઘણા. યાદ કઈ બધા અસાર કેટલા નામ આપ્યા. અસાર अनंत सारता लिए हुए ऐसा परम सुख सिद्धों के है. लो चलो विशेष में महामंगलिक એવા પરમ સુખ સિદ્ધો કે અન કે નહીં. બીજાને એનું સુખ હોઈ શકે નહીં, ચક્રવર્તીને નહીં. यहाँ तात्पर्य है, હવે તાત્પર્ય કે છે એનો સાર હંમેશા મોક્ષ का ही सुख अभिलाषा करने जो वहलो आसार. संस्कृत છે પાઠમાં છે અંદર છે. નિરંતર અભિલષણીય ઇતિ ભાવાર્થ સંસ્કૃતમાં છે. નિરંતર અભિલષણીય ઇતિ ભાવાર્થ. નિરંતર આવા સુખની અભિલાષા કરવી. નિરંતર સંકેતી જીવ પોતાના આત્માના આનંદને જાણ્યો છે, તેથી પૂર્ણ આનંદની નિરંતર અભિલાષા રાખવી. हमेशा मोक्ष का ही सुख अभिलाषा करने योग है. અને સંસાર પર્યાય સબ હે છે. સંસાર પર્યાય સબ હે. વ્યવહાર રત્નંતરીનો વિકલ્પ એ સંસાર પર્યાય છે. આવું સાંભળવું મુશ્કેલ પડ્યું છે. જિંદગી આમ શેઠિયા તરીકે ગયા મોઢા મેં શેઠ. આવી વાત છે. પ્રભુ તું કોણ છો બાપુ? અને તારામાંથી ઉત્પન્ન થયેલું ઉપાદાનમાંથી, ધ્રુવ ઉપાદાનમાંથી, ક્ષણિક પર્યાયમાં ઉપાદાનમાં ઉત્પન્ન થયેલું બે ઉપાદાન છે. સમજાણું કાંઈ? ધ્રુવ જે ઉપાદાન અનંત આનંદનો દો, અનંત બેહદ સુખનો સમુદાય, અસ્થિ પરમ પદાર્થ, મોજૂદ ધ્રુવ, શાશ્વત, અનાદિ, અનંત, અકૃત્રિમ એવો જે ધ્રુવ ઉપાદાન, એમાંથી આ આનંદ ઉત્પન્ન થાય એ ક્ષણિક ઉપાદાન છે. સમજાણું કાંઈ? આવી તો વાત છે, પણ હવે લોકોને નિમિત્તથી થાય. નિમિત્ત છે ખરું. એ તો હમણાં ભાઈ લખ્યું છે કેલાચંદજીએ. હમણાં આમ તો વિરોધ કરે છે કેલાચંદ, પણ આમાં લખ્યું છે કે સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, પણ નિમિત્તને કરતા માનતા નથી. બરાબર ફૂલચંદજી? વાત તો એમ જ છે. નિમિત્ત નથી એમ નહીં. નિમિત્તથી પરમાત્મા થતો નથી, કઈ કરતા નથી. કેમ કે પરિણમનની પર્યાય તો સ્વતંત્ર પરિણમન કરનારે કરી છે.
નિમિત્ત હો પણ નિમિત્તથી ત્યાં પરિણમન થાય છે કરતા એમ નથી. હા 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 એમ વ્યવહાર હો એ અંદરનું નિમિત્ત છે, આ ઓલું બહારનું નિમિત્ત છે. વ્યવહાર હો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ પંચ મહાવ્રતને હો પણ એ નિશ્ચયને કરે છે એમ નથી. આટલો ફેર છે મોટો. હે અરે રે માર્ગ આવ્યો માથ બાપુ માન મહારાજ. હે कार्य सहाय की नहीं, सहाय कितने साथी थे एम सहाय न उपादान આવ્યો નહીં ભાઈ આપણે ઈષ્ટોપદેશ ધર્માસ્તિકાય વત. હે બધા નિમિત્તો ધર્માસ્તિકાય વત છે. આત્મા અને જળ ગતિ કરે એ તો પોતાનો પર્યાયનો કાળથી ગતિ કરે છે, પણ નિમિત્ત છે એ નિમિત્ત ગતિ કરાવે છે એમ નથી. આવો આ ફેર છે. બધા ઉદાસીન નિમિત્ત ધર્માસ્તિકાય વત એમ કીધા છે. ભલે ધજા આ ધજા હાલતી હોય ધજા અને પવન એ પ્રેરક નિમિત્ત છે, છતાં પ્રેરક નિમિત્ત છે તો ઉદાસીન, એને લઈને ધજા હાલતી નથી. આ વાત સમજાણું કાંઈ? આ ધજા આમ થાય ને ફટફટ છેડાવાનું એને પવનને લઈને ના, એ પવન તો ત્યાં ધર્માસ્તિકાયવત નિમિત્ત છે. એ આમ થાય છે, એ પોતાની પર્યાયથી થાય છે, પવનથી નહીં. હવે આ વાત તોડી પાડી ભાઈ કે છે કે ફેરવે તો પણ તોડી નાખે, આટલું તો નિમિત્ત કામ કરે છે એમ કે. બાપુ એ તોડવા ફોડવાની પર્યાય એના પોતાથી થઈ છે. પવન તો ત્યાં નિમિત્ત માત્ર, નિમિત્તે કર્યું નથી. નિમિત્ત છે ખરું પણ એ નિમિત્તે તોડવાનું કાર્ય કર્યું નથી. હા 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 આવી વાત છે. લાકડામાં કરવત પડે છે. કરવત એ કરવત નિમિત્ત છે પણ એ કટકા થયા એ કરવત નું કાર્ય નથી. હા 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 એ કરવત નું કરતું તો નથી, કરતું નિમિત્ત છે. નિમિત્ત પણ કરતો નથી. હા 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 આવો માર્ગ છે બાપા. સત્યનું આવું સ્વરૂપ છે. ત્રિલોકનાથ જન્મરદેવ પરમેશ્વર वही नहीं सकती है कि कारण કે કરી શકતો નથી. એ શ્રીમદ કે છે. શ્રીમદ કહે છે કે તણકલા, એ શ્રીમદ કે છે. શ્રીમદ કહે છે કે તણકલાના 2 કટકા કરવાની અમારી શક્તિ નથી, એટલે કે કટકા 2 થાય અમે કરતા નથી એમ એનો અર્થ છે. હા 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 તણખનું સમજે, તિનકા તિનકા ટુકડા હાથમાં કરી શકે નહીં. એ ટુકડા થવાને કાળે પોતાથી ઉપાદાનથી થાય છે. ત્યારે ઓલા નિમિત્ત કહેવાય પણ નિમિત્ત કરતા નથી. હા આવી વાત ક્યાં લોકોને કરે વિચારે. હે હા એ કેતો હતો ને, એ કેવું ભાઈ કેતો હતા. જીવનદર શાસ્ત્ર અહીં આવ્યા હતા ને પેલા શેઠારી રૂકમીચંદ શેઠ. 50% આના રાખો ને 50% બાપુ 100% રાખો ને નિમિત્તના 100% ઉપાદાન ના રાખો ને. અને અમારા દામોદર શેઠ કહેતા જૂના 71 થી વાત ઉપાડી. કર્મને કારણે વિકાર થતો નથી, વિકાર પોતાથી થાય છે.
એ વાત 71 બહાર મૂકી લાઠીના સમાસમાં. એને કાને ગઈ હતી. પછી વાતચીત મહારાજ એટલું રાખે 50% 50 નહીં ભલે 51% પુરુષાર્થના અને 49% કર્મના. 2% વધાર્યા એમ કે ની સાની વાત છે. બહુ જૂની. કેટલા વર્ષ થયા? 56 વર્ષ થયા. ત્યારે એને કીધું કે કર્મથી કાંઈ ન થાય એમ મહારાજ એમ. કર્મના ડોકરા 49 રાખો અને વિકારના ડોકરા પુરુષાર્થથી થાય તેને 51 રાખો. એટલું વધ્યું નહીં. એ ડોકરા સમજતે પ્રતિશત નહીં કહેતા. પ્રતિશત કહેતા તારાજી પ્રતિશત કહેતા. ધીરુભાઈ એમ નથી. હોય એ 100% વિકાર પોતાથી થાય છે અને હોય 100% કર્મ નિમિત્તમાં ત્યાં નિમિત્ત ઉભું છે. આ મોટી તકરાર હાલતા 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 સ્થાનકવાસીમાં હતી પહેલી, પછી ગઈ દેરાવાસીમાં, હવે થઈ ગઈ દિગંબરમાં. પ્રભુ આ તો ના પાડે છે ને, હવે ક્યાં જાય બીજે? સત દર્શન, દિગંબર દર્શન, એ જૈન દર્શન, સનાતન દર્શન, એમાં પણ આવ્યા ને આ વાતમાં ખબરદાર જાગી. કે છે કે સંસાર પર્યાય સબ એમ છે ને, એમાંથી કાઢ્યું. ફક્ત એમાં પાઠમાં નથી. ત્યાં અભિલષણી બસ એટલું. નિરંતર અભિલષણી એમાં ઇતિભાવાત બસ. એટલે આ એ છે એમાંથી કાઢ્યું. હા ગજબ શ્લોક આવ્યો છે. એકલા આનંદની જ વાત છે. અતિન્દ્રિય આનંદ સિદ્ધ કેમ સેવે છે એ ગાથા છે. આ ગાથામાં એ છે ઉત્તમ સુખું ન દ્વિદેયી જય ઉત્તમ મોખું ન હોય તો ઉત્તમ મોક્ષ હોય નહીં. તો કિંગ સયલુવી કાળો સદાકાળ જે સિદ્ધવી સેવી સોઈ. સિદ્ધ કેમ સદાકાળ સેવે જો ઉત્તમ સુખ ન હોય તો? આ તમારા સંસારના તો શું થોડા ઘણા કઈ છે. કાં તો એનો વિચાર આવ્યો છે નહીં ભાઈ, એવું ને ગુજરી ગયા હમણાં. એના બચારા 18 પહેલા ગુજરી ગયા. ગોવા વસાદ હતા ને 1.5 વર્ષથી. શું કહેવાય તમારો હેમરેજ? 1.5 વર્ષ એમને આવી છે ને દીકરીઓ પોળભાઈની. એને 18 પહેલા મૂકી ગયા. આ પૈસા 240 કરોડ બંગલા. એમાંય પણ નહીં. હું આમ બેન કહેતા હતા કે અસાજમાં પડી ગયા એમને પડખું ફેરવતા હાથ ભાંગી ગયો. અસાજમાં હાથ ભાંગી ગયો. 1.5 વર્ષથી જડ જેવું. અરે રે. અને એ બચારા જાય ક્યાં? ત્રિયંશ યોનીમાં જાય. એકંદર થી 95 ત્રિયંશ. પ્રભુ પ્રભુ પ્રભુ. આ સંસારના પડદા. ક્યારે બિચારા માણસ કે આ દારૂ માણસ એવું તો હોય નહીં. કઈ વાણિયા છે આર્ય માણસ. દેવની ગતિના તો પરિણામ હોય નહીં. જ્યાં મનુષ્ય થવા નહીં પણ ક્યાં સરળતા. અરે રે અરે આવો સંસાર એક ક્ષણભર પણ રાખવા જેવો નથી. મોક્ષની અભિલાષા કરે એમ કે છે. સ્વર્ગની ગતિ મળે પછી ભગવાન પાસે જઈશું ને એમ કેટલા કેમ કે છે. હમણાં કરો પુણ્ય સ્વર્ગમાં જાઓ
ભગવાન પાસે જાઓ ત્યાં સંકેત પામશો એમ વળી કેટલાક અભિલાષા એટલે ભાવના, ઈચ્છાની વાત નથી. ત્રિકાળી સ્વભાવમાં ભાવના એકાગ્રતા કરવી એ મોક્ષની અભિલાષા. મોક્ષની ઈચ્છાથી મોક્ષ નથી મળતો. હા, આમ તો પંચાયત જાયમાં કીધું છે ભાઈ, છે ખબર? બધી અભિલાષાથી મિથ્યા છે એમ કે ખબર છે, ખ્યાલ છે? આ તો આવ્યું એટલે ભાઈ પંચાયત જાયમાં છે. કોઈ પણ અભિલાષા નિર્થક જાય છે. અભિલાષા મિથ્યા. આ બીજી વાત છે. અહીંયા તો આત્મા અનંત આનંદનો નાદ પ્રભુ છે, એમાં એકાગ્ર થાય એ મોક્ષની અભિલાષા. એ કેસીમાં 8માં કેસી નહીં તો ખ્યાલ છે. પંચાયત જયમાં કોઈ પણ અભિલાષા મિથ્યા જ છે એમ કીધું. કારણ કે અભિલાષા શું તો નહીં, મોક્ષની ઈચ્છા કરતા મોક્ષ ઈચ્છાથી મળે છે. પણ એવું આવે ઓલા મનુષ્ય આવું ને સમાધિ બુદ્ધિ ઈચ્છે છે ને, બહુ શ્લોક આવે છે. દુઃખ હોય એ વસી એ બધો ખ્યાલ તો હોય ને સારી કર. ન્યાય એમ કીધું છે ધર્માત્મા દુઃખનો ક્ષય થાવ, પછી કમક્ષો કર્મનો ક્ષય થાવ, બુદ્ધિનો લાભ થાવ, સુગઈ ગમન મોક્ષની ગમન ઉત્તમ ગતિ પ્રાપ્તિ એમાં આવે છે. શ્લોક આવે છે. એ અપેક્ષા બીજી છે. ત્યાં તો આત્મા અખંડ આનંદ ત્યાં કેશિયામાં એના ઉપર દ્રષ્ટિ કરીને એની ભાવના કર, એમાં આ બધું થશે. કર્મનો ક્ષય થશે, દુઃખનો ક્ષય થશે, સુગતિની પ્રાપ્તિ થશે. હા ભાઈ, કઈ અપેક્ષાથી? શાસ્ત્રમાં તો અનેક પ્રકારના કથનો હોય, અનેક નયના, પણ જેમ બંધ બેસતો હોય એમ એનો અર્થ હોવો જોઈએ ને. સમજે? હા હા હા. ત્યાં તો કઈક દુઃખ ખવો કમ ખવો જોથી કર્મનો ક્ષય થાવ, એ તો એક ભાવનાની વાત છે. આમ આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે, એમાં મારી પૂર્ણ આનંદ દિશા પ્રગટ થાય એવી અંદર ભાવના છે. તેમાં દુઃખનો ક્ષય થાય છે, કર્મનો ક્ષય થાય છે, બુદ્ધિનો લાભ થાય, સુગતિ મળે. સુગતિ એટલે મોક્ષ. હા હા. ये 7 गाथा થઈ. 8वीं आगे सभी महान पुरुषों के मोक्ष की ध्यान योग है. आहा, મહાપુરુષો જેટલા દુનિયામાં થઈ ગયા એ બધાને મોક્ષ હી એમ ભાષા છે. મોક્ષ એવ સંસ્કૃત છે. એકાંત થઈ જાય છે. કથનચિત વ્યવહાર ને કથનચિત મોક્ષ એમ કરવું જોઈએ તો અનેકાંત થાય. એ શ્લોક માથે છે કળશ છે ને. સર્વેષામ પરમ પુરુષાણામ મોક્ષ એવ ધ્યેય ઇતિ પ્રતિપાદયતિ. અહીં તો ભાઈ મજ્જસ પુરુષનું કામ છે. આગ્રહ ક્યાંક પકડ્યો હોય ને એને સિદ્ધ કરવો એ વાત નથી. સમજાણું? કાંઈ દુનિયા ગમે તે માનો, ગમે તે હો, વસ્તુ તો વસ્તુ તરીકે છે એ ચરે છે. એમાં કઈ ફેરફાર થાય એવો નથી. સભી મહાન પુરુષો કે મોક્ષ હી પરમાનંદ સ્વરૂપ પરમાત્મા દશા
હા, એ ધ્યાન યોગ ધ્યાન કરીને એમ કે છે. ઠીક, ત્યાં અભિરસને કીધું હતું ને, અહીં ધ્યાન કરીને એવું કીધું. એ ધ્યાન અંદરનું કરવું, એ પર્યાય દરેકમાં ધ્યાન કરે, ધ્યાન કરી. ऐसा कहते हैं. हरिहर बंबु विजिणवरो विमुनि विंद विभव परम निरंजनी मणु दरे विमुखु जाय सव. बड़ा भाव છે ને મત સબ છે. હરિહર બંબુ વિજીણવર વિમુનિ વિંદ વિભવ પરમ નિરંજની મણુ દરે વિમુખુ વિજાય સવ. હરિહર નારાયણ વાસુદેવ, રુદ્ર શંકર, ઇન્દ્ર સ્વર્ગના ઇન્દ્રો, રુદ્ર શંકર અનજ્ઞાની પુરુષ, હરે તીર્થંકર મર્મદેવ જીનવરા, मुनिवर वृंदावन मनीश्वरों के समूह. અને અનભવ જીવ, અનેરા ભવ જીવો. परम निरंजन में मन रखकर देखो आसार. परम निरंजन परमात्मा पोते स्वरूप शुद्ध, તેમાં મન રખકર આ બધા સંતો મુનિઓ આચાર્યો જીનવરો કે મુનિના ટોળા એ બધું આવી ગયું આચાર ઉપાયને સાધુ અને અનભવ જીવો. પરમ નિરંજન મેં મન રખકર. પરમ નિરંજનમ ભાષા એમ છે ને, પરમ નિરંજન ભગવાન આત્મા અંજન જેમાં બિલકુલ નથી, મેલ નથી, ઉદય ભાવ નથી. જેમાં ઉદય ભાવનો અભાવ, અંજન એટલે ઉદય ભાવ. પરમ નિરંજનમ, જેમાં ઉદય ભાવનો અભાવ, એવો પરમ સ્વભાવ ભાવ નિરંજન. મન રખકર, મનને ધ્રત્વા, એવા ભગવાનના મનને રોકીને એકાગ્ર થઈને એમ કેવું છે. સભઈ મોક્ષ કો ही ધ્યાવત હૈ. એ જીનવરો પણ મોક્ષને ધ્યાવે છે એમ કે છે. મુનિના વૃંદો પણ મોક્ષને ધ્યાવે છે. નારાયણ ને રુદ્રાદિ પણ મોક્ષને ધ્યાવે છે. મોક્ષ એવ એમ છે ને, ही मोक्ष को एव मोक्ष ही जानते हैं. यह मन विषय कषायों में जाता है, उसको पीछे लौटाकर विषय शब्दे 5 इंद्रिय તર્પના વલણમાં જાય છે. આખું વાત છે. ઇન્દ્રિય મેં આ કહ્યું ને, દ્રવ્યેન્દ્રિય, જડેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષય, એ બધા ઇન્દ્રિયો 3 છે. એકત્રી જે ઇન્દ્રિયમ ઝીણિતા. 3 લોકના નાદ ભગવાન, દેવગુરુ, શાસ્ત્ર, પંચપૈષ્ટી, એને પણ ઇન્દ્રિયનો વિષય ગણીને ઇન્દ્રિય કીધી છે. કરો લોકોને લાગે છે. પરદ્રવ છે ને, એ ઇન્દ્રિયનો વિષય છે. અને ઇન્દ્રિયનો વિષય તો પોતે આત્મા છે. એ 3ને જીતીને એમ કીધું છે. એનો અર્થ 3 તરફથી લગ છોડી દઈને. विषय रूप जाता है, उसको पीछे लौटा कर अपने स्वरूप में स्थिर निर्वाण का साधने वाला करते हैं. अपना शुद्ध स्वरूप में स्थिरता એ નિર્વાણનું સાધન છે. એ મોક્ષનું કારણ છે. વિશેષ કે છે.